અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલ પટેલ ફળિયામાં મકાન ખાતે રહેતા જીતેન્દ્રભાઈ પ્રતાપભાઈ પટેલના ઘરે મોટી ચોરીની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર 29 એપ્રિલ 2025ના રોજ સવારે તેઓ તેમના પરિવાર સાથે દહેજ ખાતે લગ્ન પ્રસંગે ગયેલા હતા અને 30 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે ઘરે પરત ફરતા મકાનનો મુખ્ય દરવાજો તૂટેલો જોવા મળ્યું હતું। ઘરમાં પ્રવેશ કરતા તિજોરીનો દરવાજો ખુલ્લો હતો અને ઘરની અંદરનો સામાન અસ્તવ્યસ્ત અવ્યવસ્થામાં મળ્યો હતો। તિજોરીની અંદરથી આશરે 1.76 લાખ રૂપિયાની સોનાના ઘરેણાં અને 5,000 રૂપિયાનો રોકડ મળી કુલ રૂપિયા 1.81 લાખ નામત્તાની ચોરી થયેલ છે। ચોરીમાં ખોવાયેલા માલમાં 1 તોલાની સોનાની ચેન અને 2 જોડી બુટ્ટી, 3 પેન્ડલ અને રોકડ તસ્કરો એ મકાનના દરવાજો તોડી આ ચોરીને અંજામ આપ્યો હતો। ફરિયાદી જીતેન્દ્રભાઈએ સારંગપુર પોલીસ મથકે ફરિયાદ કરતા ડોગ સ્ક્વોડ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્થળ પર દોડી આવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે। મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે। હું સારંગપુરની રહેવાસી છું। અમે 29 તારીખે 7 વાગે સવારે ડેજ લગ્નમાં ગયા હતા। બીજે દિવસે 30 તારીખે 6 વાગે અમે પરત ફર્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું જોઈને અમે અંદર આવ્યા તો જોયું તો ખાટલા પર બધી વસ્તુઓ ના ખોખા પડેલા હતા। અમે તો જોઈને છક થઈ ગયા। અમે દરવાજો ખોલ્યો, કબાટનો દરવાજો પણ બંધ કરી ગયેલા હતા। દરવાજો ખોલીને જોયું તો અંદર કશું હતું નહીં, બધું લઈ ગયેલા હતા। રોકડ 5,000 પણ લઈ ગયા છે ને અંદાજે 2.5 તોલા હે, 2.5-3 તોલાની તો ચેન જ હતી। હા, બધું કરી દીધું।